ઘણા લોકોના અમને મેસેજીસ આવે કે આ ગાડી અમારે યુઝ ગાડી પરચેસ કરવી છે તો એની વેલ્યુએશન અમને આપો. પણ આ વિડીયો તમે પૂરો જોજો, તમે ખુદ એ ગાડીની વેલ્યુએશન કાઢી શકશો. ફર્સ્ટ સ્ટેપ છે કે જે પણ કારની તમે ફેર વેલ્યુ કાઢવા ઈચ્છતા હોય એની બેઝ પ્રાઇસ એટલે કે જ્યારે એ ગાડી લોન્ચ થઈ હતી ત્યારે કેટલા રૂપિયામાં મળતી હતી એ જાણો. સેકન્ડ છે કે જેટલા વર્ષ જૂની ગાડી છે એટલું ડેપ્રિશિએશન્સ એમાં કાઉન્ટ કરવાનું હોય છે. એટલે કે IRDA નિયમ પ્રમાણે દર વર્ષે 10% ડેપ્રિશિએશન્સ લાગી શકે છે. પણ જો ગાડી લક્ઝરી હોય અથવા તો ગાડીમાં બહુ જ વધારે રેર કેસ ગાડી હોય તો તમે 15% સુધીનું ડેપ્રિશિએશન કાઉન્ટ કરી શકો છો. સપોઝ કે આ 5 વર્ષ જૂની ગાડી હતી તો 10 લાખના 50% લેખે હું 5 લાખ રૂપિયાની એની વેલ્યુએશન ગણું છું. નંબર 3, એમાં ગાડીને પરફેક્ટલી ચેક કરાવીને એમાં કોઈ પણ જાતના એક્સપેન્સ અથવા તો કન્ડિશન્સ કેવી છે, કન્ડિશન નોર્મલ કરવા માટે એમાં કેટલા ખર્ચાની જરૂર પડશે એ પણ એમાંથી બાદ કરી દો. જેમ કે આપણે આ એક્ઝામ્પલમાં જોઈએ તો આપણે ગાડીને ચેક કરી અને 50,000 જેવો ખર્ચો છે તો 50,000 આમાંથી બાદ કરી દીધા એટલે આવ્યું 4.5 લાખ રૂપિયા. ફોર્થ સ્ટેપ છે માર્કેટમાં એની ડિમાન્ડ કેવી છે. જો વધારે ડિમાન્ડ હોય તો બરાબર છે, જો ઓછી ડિમાન્ડ હોય તો તમે 2 to 5% હજી પણ આમાં લેસ કરી શકો છો. અને ગાડીના ઓનર્સ કેટલા છે અને કેટલા કિલોમીટર્સ ડ્રીવન છે એના બેઝિસ પર પણ તમે 5 થી 10% આમાંથી લેસ કરી શકો છો. એટ લાસ્ટ તમે તમારા કોઈ પણ ઓટોમોબાઈલ એન્થુઝિયાસ્ટ અથવા તો કોઈ પણ સર્વિસ પ્રોવાઈડરને કોલ કરીને પણ એમની વેલ્યુએશન કઢાવી શકો છો.